तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायामीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। પાંચમું સૂત્ર છે બ્રાહ્મેણ જૈમિનિ ઉપન્યાસાદિપ્યઃ. એટલે અહીંયા આપણે આ ત્રીજા અધિકરણનું આ પાંચમું સૂત્ર જે છે એની જનરલ ઇન્ટ્રોડક્શન જોઈ રહ્યા છીએ. એટલે જનરલ મતલબ ત્રીજા અધિકરણની જનરલ ઇન્ટ્રોડક્શન ચાલે છે અને આ અધિકરણનું નામ બ્રાહ્મ અધિકરણ છે અને એની અંદર 3 સૂત્રો છે અને 5, 6 અને 7. આ બધા અધિકરણોની અંદર વ્યાસાચાર્યજી નિર્ગુણ બ્રહ્મનું ફળ, કારણ કે ભાઈ આ તો ફલાધ્યાય છે ને, છેલ્લો અધ્યાય બ્રહ્મસૂત્રનો એને ફલાધ્યાય કહેવામાં આવે છે. એટલે અહીંયા બ્રહ્મજ્ઞાનનું ફળ, નિર્ગુણ બ્રહ્મનું જે જ્ઞાન પ્રાપ્ત થાય એનું જે ફળ છે, બ્રહ્મ પ્રાપ્તિરૂપ ફળ જે છે એની વાત ચાલી રહી છે. અર્થાત બ્રહ્મ પ્રાપ્તિ એટલે શું એ વસ્તુની સ્પષ્ટતા કરે છે અને આ વિશે જે સંશયો હોય એ દૂર કરે છે. અને એના માટે વ્યાસાચાર્યજી છાંદોગ્યનો બહુ જ મહત્વનો મંત્ર જે છે જેની ચર્ચા આપણે આના પહેલાં પણ કરી હતી. એ જ મંત્ર અત્યારે પણ અહીંયા ચર્ચામાં છે આ અધિકરણમાં પણ, અને એ છે છાંદોગ્ય ઉપનિષદનો 8:871. ય આત્મા અપહત પાપમાં. અરે છાંદોગ્યનો મંત્ર જે છે 8:12:3. એક મિનિટ 8:12:2 एवमेव एषः सम्प्रसादः अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिरूप संपद्य स्वेन रूपेण अभिनिष्पद्यते. એ મંત્ર જે છે એ જ ચર્ચામાં છે અત્યારે 8:12:2. અને આના પહેલાંના જે 2 અધિકરણો ગયા એમાં વ્યાસાચાર્યજી એસ્ટાબ્લિશ કર્યું કે જીવા, જેનું નામ અહીંયા સંપ્રસાદ આપવામાં આવે છે. સંપ્રસાદ જેને એ વાસ્તવમાં મતલબ જીવ એ પરમ જ્યોતિ એટલે કે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, ટોટલ વનનેસ. એટલે આના પહેલાં જે અધિકરણ ગયું એને કહ્યું અવિભાગીને દૃષ્ટત્વાત. એટલે વાસ્તવની અંદર અવિભાગ એટલે બંને જાણે વાસ્તવમાં એક જ છે, જીવ અને બ્રહ્મ વાસ્તવમાં એક જ છે. એટલે બ્રહ્મજ્ઞાનનું ફળ શું છે કે આ જીવ જે છે એ વાસ્તવમાં હવે બ્રહ્મ, પોતાની જાતને બ્રહ્મ કહે છે જીવ કહેવાને બદલે, કારણ કે અજ્ઞાનને કારણે પોતાને જીવ માનતો હતો ને. આ બ્રહ્મજ્ઞાનનું ફળ. એટલે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય એટલે વાસ્તવમાં સંપ્રસાદ એવમેવ એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય. પરમ જ્યોતિ એટલે પરમાત્મા સાથે ઐક્ય ધારણ કરે છે. એટલે આ અવિભાગેને દૃષ્ટત્વાધિકરણ હતું આના પહેલાં, અર્થાત બીજું અધિકરણ જે હતું આ ચતુર્થ પાદનું, ચોથા અધ્યાયના ચતુર્થ પાદનું બીજું અધિકરણ અવિભાગેને દૃષ્ટત્વાધિકરણ કહ્યું. એના પહેલાં ઇનફેક્ટ અવિભાગ અધિકરણ એક આવી ગયું પાછું. એટલે અહીંયા એટલે શું થાય, બધા અધિકરણોના નામ એક સરખા ન થઈ જાય. એટલે ચોથા અધ્યાયના બીજા પાદની અંદર જે છે અવિભાગ અધિકરણ આવેલું, અવિભાગો વચના તેના પરથી. પરંતુ એના પહેલાં જે કહ્યું ચોથા અધ્યાયના ચોથા પાદનું
આ બીજું અધિકરણ જે કહ્યું 442, એને અવિભાગેન દ્રષ્ટત્વાધિકરણ કહ્યું. પેલા કરતાં જરા એને છૂટું પાડવા માટે નામની દૃષ્ટિ. એનીવે, અને અહીંયા એટલે આ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવું એટલે શું, એ એક પ્રશ્ન છે. એટલે એની ચર્ચા અહીંયા ચાલે છે. અને એમાંય સંશય એટલે ઉત્પન્ન થયો કે આ જ એકચ્યુઅલી આમાં આ જે મંત્ર જે છે ને, આ 8.12.2, એ સેક્શનની અંદર, એ સેક્શન શરૂ થાય છે 7મા ખંડથી, 8મા અધ્યાયના 7મા ખંડથી. અને એની અંદર પરમાત્માનું જે વર્ણન કર્યું છે બંને છે, સગુણ અને નિર્ગુણ ઈશ્વર બંને. એટલે કોની સાથે આ જીવ ઐક્ય પ્રાપ્ત કરે છે, મોટો પ્રશ્ન આવે છે. અર્થાત જીવ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે કે જીવ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે કે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, આ પ્રશ્ન છે. કે હોય જ ને, જીવ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, પણ કયા બ્રહ્મ સાથે, એટલે એ પ્રશ્ન છે. એટલે બ્રહ્મસૂત્રમાં તો અધિક ખાસ તો કોઈ સંશય હોય ને તો જ આ બધી ચર્ચા થાય, નહીં તો કોઈ પ્રશ્ન ન હોય. એટલે પરમાત્માની જે વ્યાખ્યા ત્યાં કરવામાં આવી છે આ 8.7.1ની અંદર, ય આત્મા અપહત પાપમા વિજરઃ વિમૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ સત્યકામ સત્ય સંકલ્પ, એમ કરીને 8 ગુણ, અષ્ટગુણ વિશિષ્ટ પરમાત્મા એવું કહેવામાં આવે છે. અષ્ટગુણ વિશિષ્ટ એટલે વાસ્તવની અંદર પહેલાં જે 6 જે કહેવામાં આવ્યું છે અપહત પાપમાં, જેમાંથી પાપ વગેરેની વિદાય થઈ ગઈ છે. વિજર, જેમાં જરાનો અભાવ છે. વિમૃત્યુ, જે મૃત્યુથી રહિત છે. વિશોક, જે શોકથી રહિત છે. વિજિગિત્સ, જે ભૂખથી રહિત છે. અપિપાસ, જે તરસથી રહિત છે. આ બધું મતલબ એક એક ગુણો નથી, નિર્ગુણ પરમાત્માનું વર્ણન કરે છે. અને પાછી કહે છે સત્યકામ, જેની કામના હંમેશા પૂરી થઈ જાય, જે વસ્તુ આમ ચિંતન કરે એની સાથે હાજર થઈ જાય. તો આ તો સગુણ થઈ ગયું. સત્ય સંકલ્પ, સત્ય કામ, મતલબ આ 2 ગુણો તો સગુણ પરમાત્માનું વર્ણન કરે છે. અને પહેલા જે 6 ગુણો છે એ તો નિર્ગુણ પરમાત્માનું વર્ણન કરે છે. અને તમે કહો છો કે આ એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. તમે તો આ બધું બોલો છો ખરા. 8.12.2ની અંદર આવું છે. અને એમાં કહ્યું કે સંપ્રસાદ એટલે આ જીવ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત છે. કયો પરમાત્મા કહો, સગુણ કે નિર્ગુણ? નિર્ગુણ. તો પછી પણ શરૂઆત તો પરમાત્માનું જે વર્ણન કર્યું એમાં તો સગુણ પરમાત્મા પણ બતાવ્યો છે. તો સગુણ પરમાત્મા સાથે ઐક્ય, ઈશ્વર સાથે ઐક્ય. તો ઈશ્વર સાથે ઐક્ય તો પણ પછી નિર્ગુણ પરમાત્માનું વર્ણન છે. એમાં 8 ગુણોમાં 6 ગુણો તો નિર્ગુણ પરમાત્માનું વર્ણન કરે છે, 2 ગુણો સગુણનું. તો હવે બોલો, જ્ઞાની પ્રારબ્ધ પૂરું થાય ત્યારે કોની સાથે એક થાય છે? ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે? આ પ્રશ્ન છે. એટલે જબરું હોય છે બધું. અને આડેધડ જવાબ ના અપાય એમાં. તો આ તો બધું બહુ, આ બધા વૈદિક સર્કલ છે, બહુ વિચારીને બોલવું પડે આપણે. એટલે આ બધું એનાલિસિસ કરવું પડે પ્રોપર, નહીં તો એમને એમ કશું બોલાય નહીં. એનીવે, એટલે કોની સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એટલે, અને આ બધું આમાં ઘણા બધા મત છે જ. એટલે આ જેમ કે વિશિષ્ટાદ્વૈતીઓ છે એમ કે અનંત શું બોલે, અનંત કલ્યાણ ગુણ પરમાત્મા, વિશિષ્ટ પરમાત્મા જે નારાયણ જે છે એની સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. વૈકુંઠમાં જાય એની સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, આવી રીતે પણ કહેતા હોય છે. એટલે અનેક પ્રકારના મત છે. સગુણ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એવું માનનારા છે કેટલા બધા આ જગતની અંદર, ને નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એવું માનનારા પણ છે. તો સાચું શું છે એમાંથી એ હવે ચર્ચા છે. એટલે વ્યાસાચાર્યજી પહેલાં તો પોતાનો અભિપ્રાય નથી આપતા. આ અધિકરણમાં 3 સૂત્ર જે છે ને એમાં પોતે છેલ્લે અભિપ્રાય આપશે. 5, 6 અને 7 3 સૂત્રો છે. એમાં 5મા અધિકરણમાં જૈમિની ઋષિનો મત કહે છે, 6ઠ્ઠા અધિકરણમાં ઔડુલોમી ઋષિનો મત કહે છે, અને 7મા અધિકરણમાં પોતે ડિક્લેર કરશે કે શું છે એકચ્યુઅલી. એટલે વાસ્તવની અંદર જૈમિની ઋષિ શું કહે છે એ પહેલાં કહો ચાલો. એટલે એ આપણે 5મું સૂત્ર એ છે ને, બ્રાહ્મણ જૈમિની ઉપન્યાસાદિભ્ય. એટલે વાસ્તવની અંદર આ જૈમિની ઋષિ કહે છે કે જુઓ ભાઈ, ઈશ્વર સાથે, આ જ્ઞાની પુરુષ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. 6ઠ્ઠા સૂત્રમાં ઔડુલોમી ઋષિ કહે છે જ્ઞાની નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. વ્યાસાચાર્યજી કહે છે કે બંને સાચા છે. આવું તો હોતું હશે, એટલે આવું તો કંઈ હોતું હશે? દૂધમાં અને દહીં બંનેમાં પગ તો થોડો રખાય.
એક જ વસ્તુ બંને વિરુદ્ધ છે. સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંને સાથે ઐક્ય કેવી રીતે પ્રાપ્ત કરે? પણ એની વ્યાસાચાર્યજી બહુ ઇન્જિનિયસલી સમજાવે છે. તો એટલે વ્યવહારિક દ્રષ્ટિથી ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, પરમાર્થિક દ્રષ્ટિથી બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, જ્ઞાનીની દ્રષ્ટિથી બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, જ્ઞાનીથી અન્ય બધા લોકો જે છે એ લોકોની દ્રષ્ટિથી જ્ઞાની ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. કારણ કે અજ્ઞાનીઓને માટે તો નિર્ગુણ બ્રહ્મનું અસ્તિત્વ જ નથી. ચાલો એની એટલે આ રીતે ઈશ્વર ઐક્ય અને આ રીતે બ્રહ્મ ઐક્ય વચ્ચે સમજાવે છે. પહેલાં તો જૈમિની ઋષિનો જે અભિપ્રાય છે કે જ્ઞાની ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એ પોતે જ ડાઉટફુલ વસ્તુ છે. એટલા માટે ડાઉટફુલ છે કે જૈમિની ઋષિ ખરેખર તો કર્મકાંડ હે ને પૂર્વમીમાંસાને વરેલા છે. પૂર્વમીમાંસાનો તો સિદ્ધાંત છે ઈશ્વર નામની વસ્તુ જ નથી. વૈદિકો છે પરંતુ ઈશ્વર નથી માનતા. હા, એટલે એમની દ્રષ્ટિએ તો કર્મ જ છેવટની અંતિમ વસ્તુ છે. કર્મફળ દાતા કોણ છે? પેલું અદૃષ્ટ છે એ કર્મફળ દાતા છે. આવો કોઈ ઈશ્વર કર્મફળ દાતા છે નહીં. પૂર્વમીમાંસકો તો એવું જ કહે છે. એટલે એ લોકો તો કહે છે વેદની અંદર પૂર્વ વિભાગમાં ક્યાં બતાવો અમને, ક્યાં ઈશ્વરનું વર્ણન બતાવો. ઈશ્વર ક્યાં છે? વેદમાં ઈશ્વરનું વર્ણન નથી. એટલે મતલબ કે એ રીતે પૂર્વ ભાગમાં. એ તો પછી આપણે આ બાજુ ફેન્સ કૂદીને આવો આ બાજુ, એટલે પછી આ અયમ આત્મા બ્રહ્મને પછી આ બ્રહ્મમાંથી સમગ્ર જગત આવ્યું ને એમને તેમને એ બધું બરાબર. પણ વેદની અંદર પૂર્વ વિભાગમાં દેવતાઓનું વર્ણન છે અને તે મંત્રાત્મકો દેવતા. એ લોકો તો કહે છે આ બધા દેવતાઓ બધા મંત્રોના રૂપમાં રહેલા છે અને કર્મફળ દાતા તો કર્મ જ પોતે બધું નક્કી કરે, કર્મફળ વગેરે અદૃષ્ટ ઉત્પન્ન થાય એ તે. અને માટે કોઈ ઈશ્વર નામનો વચેટીઓ લાવો નહીં વચ્ચે. કર્મફળ દાતા વચેટીઓ પેલો દલાલ જેમ હોય ને, બંને બાજુની ગોઠવણ કરીએ એટલે આવા કોઈ વચ્ચે ના લાવો. એટલે જૈમિની ઋષિ તો પૂર્વમીમાંસક છે, તો એમણે એવું ક્યાંથી કહ્યું કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે? ઈશ્વરને તો માનતા નથી એ લોકો. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ જૈમિની ઋષિ તો વ્યાસાચાર્યજીના શિષ્ય છે અને માટે પૂર્વ પક્ષીનો એક રોલ અદા કરે છે. જેમ ભાષ્યકાર પોતે ચાંડાલ બની જાય ને પોતે જ વાસ્તવમાં ચાંડાલના વિરુદ્ધ અને મતલબ કે ગચ્છ આવું કેનારાય બની જાય. બધું પોતે જ બને. આખી રચના મનીષા પંચકની રચના કોણે કરી? મેં આપણે પોતે જ કરી છે. તો જવાબે પોતે અને પૂર્વ પક્ષે પોતે. એટલે પૂર્વ પક્ષ ખરેખર જૈમિની ઋષિ તો વાસ્તવમાં વ્યાસાચાર્યજીના ડિસાઇપલ હોવાને કારણે પ્રશ્ન જ નથી કે પૂર્વમીમાંસક હોય. એ તો વેદાંતી છે અને માટે ઈશ્વરનો સ્વીકાર કરે જ છે, પરંતુ એક પૂર્વ પક્ષીનો રોલ અદા કરે છે અને માટે એ દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી નથી. જે રીતે ભગવદ્ ગીતાની અંદર અર્જુન જે છે એ ભગવાનને પ્રશ્ન કરે ને, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનીયામ તમાદો પ્રોક્તવાનીતિ વગેરે વગેરે. આપ તો પછી જન્મ્યા અને આ બધો તમે તો કહો છો આ યોગ મેં પોતે જ આ જ્ઞાન યોગ ને બધું એ તો મેં સૃષ્ટિના પૂર્વની અંદર મેં કહ્યું હતું. અરે મહારાજ તમે તો હમણાં અહીંયા ગોકુળમાં જન્મ્યા હમણાં થોડા વર્ષો પહેલાં, તમે કહો છો સૃષ્ટિના પ્રારંભમાં તમે કહ્યું હતું. આવું અમે કેવી રીતે માનીએ? તમે સૃષ્ટિના પ્રારંભમાં કેવી રીતે હો? તમે તો હમણાં આવ્યા અહીંયા વ્રજની અંદર થોડા વર્ષો પહેલાં. એટલે આ પ્રશ્ન થાય ને. એટલે અર્જુને પ્રશ્ન ઉઠાવ્યો એટલે અર્જુનને ખબર નથી કે ખરેખર ભગવાન તો ઈશ્વર છે. કોઈક આવું કે ભગવાન એ ઈશ્વર છે, એને ઈશ્વરનો અવતાર છે, એ અર્જુનને ખબર નથી. ક્યાં બાત કર રહે હો ભાઈ, ક્યાં બાત કર રહે હો? પૂતનાનો વધ કર્યો ને શકટાસુરનો વધ કર્યો ને માને આખી બ્રહ્માંડ બતાવીને આ બધું એ શું અર્જુન નહોતો જાણતો? બધું જાણતો હતો. આ તો બધી વાતો વાયુ વેગે ફેલાય. આટલી નાની સિદ્ધિ આ જગતમાં કોઈ કરે તો આખી દુનિયા જાણી લે છે. તો આટલા કામો ભગવાને કર્યા. જન્મ્યા ત્યારે જ પહેલાં તો પૂતનાને પૂરી કરી અને શકટાસુરને માર્યો ને કેટલા બધા કારસ્તાન કર્યા. પેલો કાલીય મર્દનને આ ને તે ને કેટલું બધું. પેલા ગોપને બધાને વૈકુંઠમાં લઈ ગયા. ફલાણા કોઈ પેલો શું પેલો આપણી કૂવો એની અંદર ડૂબકી મરાવીને બધાને વૈકુંઠ લઈ ગયા. આ તો બધું જગ જાહેર હતું અને મારે અર્જુન ના જાણતો હોય આ બધું અને અર્જુનને ભગવાનને ખાલી એક એના જેવો કોઈ ઓર્ડિનરી વ્યક્તિ માનતો હોય અને કહી દે કે તમે તો હમણાં જ જન્મ્યા છો અને તમે આવું કહો છો કે મેં તો સૃષ્ટિના પ્રારંભમાં કહ્યું.
તો અર્જુન તો આવો પ્રશ્ન ન ઉઠાવી શકે. અર્જુનને તો ખબર જ હતી ઈશ્વર, આ તો ઈશ્વર જ છે, ઈશ્વરનો અવતાર જ છે. તો પછી એણે કેમ પ્રશ્ન કર્યો? એ આપણા માટે પ્રશ્ન કર્યો, એ તો આપણા માટે થઈને પૂર્વ પક્ષ એણે સ્વીકાર્યો. હા, કારણ કે આપણને આવું હોય ને, આપણને તો આવું થાય જ. આપણે આવું જોયું નથી કે ભગવાન આ બધા કારસ્થાન કર્યા છે. એટલે વાસ્તવની અંદર આપણો જે સંશય છે એને પ્રગટ કરનાર પ્રતિનિધિ છે અર્જુન, આપણે એમ કહીએ છીએ. એટલે એવી રીતે જૈમિની ઋષિ પણ આપણા સંશયને પ્રગટ કરનાર છે. એમને તો એ તો પાક્કા શિષ્ય છે વ્યાસાચાર્યજીના, અને માટે એકદમ ઘડાયેલા, અને માટે એમને તો ખબર છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે. આ સમજાવવું પડે છે લોકોને, તો આવો બધો બહુ પ્રશ્ન કરતા હોય છે. એની એટલે જૈમિની ઋષિ આ ક્લેરિફાય કરવા માટે આવું સ્ટેન્ડ અપનાવે છે. શું કે આ જ્ઞાની વાસ્તવમાં ક્યાં પ્રારબ્ધ પૂરું થાય એટલે ઈશ્વરમાં મળી જાય છે, નિર્ગુણ બ્રહ્મમાં નહીં. આવું એમનું સ્ટેન્ડ. એટલે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા અને માટે આવું તો કેમ બોલે છે વગેરે વગેરે એવું ન માની શકાય. એ તો ખાલી એક પૂર્વ પક્ષ છે. ચાલો, હવે આ તો થયું જનરલ ઇન્ટ્રોડક્શન આ અધિકરણનું. હવે આપણે આ સૂત્ર 5 જે છે એનું જનરલ એનાલિસિસ જોઈએ. આ સૂત્રમાં જૈમિની ઋષિ એમનો મત વ્યક્ત કરે છે કે જ્ઞાની પ્રારબ્ધ પૂરું થાય એટલે ઈશ્વરમાં મળી જાય છે. અને એટલે કે ઈશ્વરના જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું ને, સત્યકામઃ, સત્ય સંકલ્પ વગેરે, એ બધા ગુણો એનામાં પણ આવે છે. આવું કે છે. કારણ કે પેલું બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મ શબ્દ જે છે ને બ્રહ્મ પરથી જ બન્યો છે. બ્રાહ્મ આ બધા તદ્ધિત પ્રત્યયો લાગીને બને છે. બહુ સરળ, બહુ સુંદર શબ્દો બને છે. બ્રહ્મ સંબંધી બ્રાહ્મ, બસ આવું. બ્રહ્મણ અયમ બ્રાહ્મ, બસ. એટલે ધર્મ, બ્રહ્મ ધર્મ, ધર્મ એટલે બધા ગુણો. બ્રહ્મણ અયમ ગુણ ધર્મ ઇતિ બ્રાહ્મ ધર્મ. અને કયો બ્રહ્મ? સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મના ધર્મો જે છે એ વાસ્તવમાં એ જ્ઞાની વાસ્તવમાં એને પ્રાપ્ત થાય છે, અને માટે જરૂર એ ઈશ્વરમાં જ મળી જાય છે. કેવી રીતે તમે કહી શકો આવું? તમે કેવી રીતે કહી શકો? તમે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે એવું કેમ નથી કહેતા? એ પણ 6 ગુણોનું તો વર્ણન છે જ. તમે એ કોણ પેલા 2 ગુણો પકડી લીધા? કારણ કે એ કહે છે, જો હું તમને કહું, ઉપનિષદની અંદર સ્પષ્ટપણે બતાવે છે કે આ જ્ઞાનીને ઈશ્વરના ગુણો, ઐશ્વર્ય ગુણો એનામાં આવી જાય છે બધામાં. અને એટલે પછી પ્રારબ્ધ પૂરું થાય ત્યારે ઈશ્વરમાં જ મળી જાય. કેવી રીતે ખબર પડી? એટલે એ કહે છે, જુઓ, પહેલાં ઉપન્યાસ, પહેલું ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ જુઓ. ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ આ પરમાત્માનું વર્ણન કરે છે. અને એમાં કહ્યું એ આત્મા અપહત પાપમાં વગેરે, ને એમાં સત્યકામઃ, સત્ય સંકલ્પ કહ્યું. એટલે જ્ઞાનીના સંકલ્પો પણ પૂરા થઈ જાય છે. જ્ઞાની જે ઈચ્છે એ વસ્તુને પ્રાપ્ત થાય છે. સત્ય સંકલ્પ હોય, એનો જે પણ સંકલ્પ હોય પૂરો થાય છે વગેરે. અને પછી 8:12 અંદર કહ્યું, એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય. એટલે ઉપન્યાસમાં પરમાત્માનું વર્ણન કર્યું, અને એમાં કહ્યું કે આ પરમાત્મા આવો સત્યકામ, સત્ય સંકલ્પ છે. એની સાથે આ જ્ઞાની પુરુષ જે છે વાસ્તવમાં ઐક્ય ધારણ કરે છે. 8:12 કહ્યું, એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય. પરમ જ્યોતિ રૂપ સંપદ્ય એટલે પરમાત્મા સાથે એકી ભાવ પ્રાપ્ત કરે છે. અને પછી તરત જ 8:12 અંદર કહ્યું, સહ તત્ર પર્યેતિ જક્ષત ક્રીડન રમમાણ સ્ત્રીભિ વા યાનૈર્વા જ્ઞાતિભિ વા ઉપજનગમ વગેરે વગેરે વગેરે. એટલે કહે છે, જુઓ, સતત્ર પર્યેતિ, આ જ્ઞાની જે છે આ પછી અબાઉટ, મતલબ હી મૂવ્સ અરાઉન્ડ એન્જોઈંગ એવરીથિંગ. એટલે વાસ્તવમાં બધું બહુ વર્ણન છે. સતત્ર પર્યેતિ એટલે જક્ષત ક્રીડન રમમાણ, સ્ત્રીઓ સાથે રમણ કરે છે, ને આમ આ બધા અનેક પ્રકારના ઉપભોગ કરે છે ને આવું બધું. એટલે એ બતાવે છે કે સત્યકામ, સત્ય સંકલ્પ હોવો જોઈએ. જે વસ્તુની ઈચ્છા કરે બધું એને પ્રાપ્ત થઈ જાય છે. અને માટે છેવટે જ્ઞાની પ્રારબ્ધ પૂરું થાય ત્યારે ઈશ્વરમાં જ મળી જાય છે એમ કે છે. એટલે આ બીજું વાક્ય. પહેલું વાક્ય તો ઉપન્યાસ. ઉપન્યાસ એટલે આપણો ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ, જેમાં પરમાત્માને સત્યકામ, સત્ય સંકલ્પ બતાવ્યો. બીજું એ કારણ આપે છે કે એ એવા પરમાત્માની અંદર એ વાસ્તવમાં જે સત્યકામ, સત્ય સંકલ્પ છે એની અંદર એ મળી જાય છે. માટે ઐશ્વર્ય ગુણો એનામાં આવે છે. અને એ વસ્તુ ચોખ્ખું સ્પષ્ટપણે 8:12 કહ્યું પણ ખરું, જક્ષત ક્રીડન રમમાણ વગેરે વગેરે.
અને ત્રીજું સ્ટેટમેન્ટ કે છે કે જુઓ છાંદોગ્યની અંદર જ 7મા અધ્યાયની અંદર 725:2ની અંદર બહુ સ્પષ્ટ કહ્યું. 7મા અધ્યાયનો એ જે ખંડ જે છે ને એને ભૂમ વિદ્યા કરો. ભૂમ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. ભૂમાનો અર્થ બ્રહ્મ છે. અને ત્યાં બ્રહ્મ વિદ્યાનું ફળની પણ ચર્ચા કરવામાં આવી. નારદ સનતકુમારનો સંવાદ છે એમાં, અને જેમાં વાસ્તવમાં સનતકુમારે ભૂમાનું વર્ણન કર્યું. ભૂમા એટલે લિમિટલેસ બ્રહ્મ, એનું વર્ણન કર્યું. અને એમાં પછી ફળ બતાવ્યું. શું ફળ બતાવ્યું? તસ્ય સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. એટલે વાસ્તવમાં સર્વેષુ લોકેશુ એ કોઈ પણ લોકની અંદર જઈને કોઈ પણ પ્રકારનું ફોર્મ ધારણ કરી શકે છે. કામચારો ભવતી. કામચાર એટલે પોતાની ઈચ્છા થાય એવું એ રૂપ ધારણ કરે અને એને અનુરૂપ જે પણ ભોગ પ્રાપ્ત થતા હોય ભોગ મેળવે. એટલે આ સર્વલોક કામચાર વગેરે છે એ પણ બતાવે છે કે વાસ્તવમાં એ ઈશ્વર સમાન બની જાય છે. અને માટે પ્રારબ્ધ પૂરું થાય ઈશ્વર સાથે જ ઐક્ય ધારણ કરે છે. એટલે જ્ઞાની બીકમ્સ ઈશ્વર હિમસેલ્ફ. અને માટે એ દૃષ્ટિએ આ જ્ઞાનનું ફળ, બ્રહ્મજ્ઞાનનું ફળ પ્રારબ્ધ પૂરું થાય ઈશ્વર સાથે ઐક્ય ધારણ કરે છે. આવું જૈમિની ઋષિ આ 3 આર્ગ્યુમેન્ટ, 3 સ્ટેટમેન્ટ જે છે છાંદોગ્ય ઉપનિષદનું આ 871, જેમાં પરમાત્માનું આ રીતે વર્ણન છે. સત્યકામ સત્ય સંકલ્પ એ કહે છે. પછી જ્ઞાની પુરુષ વાસ્તવમાં જ્યારે પરમાત્મા સાથે ઐક્ય ધારણ કરે ત્યારે આ સ્ત્રીઓ સાથે, નાની સાથે એને બધા અનેક પ્રકારના ઉપભોગ કરે છે એમ કહે છે. એટલે એ બધા પણ એને વાસ્તવમાં યથેચ્છા, એની જેવી ઈચ્છા એને પ્રમાણે એને મળી જાય, પ્રાપ્ત થઈ જાય છે, માટે સત્યકામ બની જાય છે. એમ કરીને બીજું કારણ આપે છે, અને એ છે 8:12:3. અને પછી ત્રીજું કહે છે કે આ ભૂમ વિદ્યા જે છે એમાં તમે જુઓ, આ જ્ઞાની જે પોતાને ભૂમા જાણે છે, બ્રહ્મ જાણે છે, એ સર્વેષુ લોકેશુ જે તે લોકની અંદર એને અનુરૂપે રૂપ ધારણ કરીને આ અનેક ભોગના વિષયો પ્રાપ્ત કરે છે. કામચાર, પોતાની ઈચ્છા થાય એ પ્રમાણે એ પ્રકારનું રૂપ ધારણ કરે છે. તો આ તો ઈશ્વર જ કરી શકે. ઈશ્વર જ વાસ્તવમાં જે રૂપ ઈચ્છે એ પ્રકારે એ રૂપ ધારણ કરી શકે. તો આ જ્ઞાની આવું ધારણ કરે છે તો જ્ઞાની ઈશ્વર સાથે જ ઐક્ય ધારણ કરે છે, નિર્ગુણ બ્રહ્મ સાથે નહીં. અને સબ કોમેન્ટેટરમાં જે છે ઉમેરે છે થોડું કે અર્થાત પૂર્વ પક્ષીનો મત, અર્થાત જૈમિની ઋષિનો મત જે છે કે ઈશ્વર સાથે ઐક્ય ધારણ કરે છે કારણ કે માને છે કે ઈશ્વર જ સત્ય છે. અને એ ઈશ્વર સત્ય છે ને માટે ઈશ્વરના જે ગુણો વગેરે છે આ બધા સત્યકામ સત્ય સંકલ્પ એ પણ બધું સત્ય છે. અને માટે મિથ્યા ઈશ્વર તો મિથ્યા છે વગેરે એવું મિથ્યા ઈશ્વર સાથે ઐક્ય ધારણ કરે છે એવું જો કહો તો વેદાંતનો મત થઈ ગયો. પરંતુ આ તો ઈશ્વર ખરેખર સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે. અને માટે એ પ્રકારનું પારમાર્થિક સત્ય આ પૂર્વ પક્ષી માને છે કે ઈશ્વર ખરેખર આપણે કહીએ છીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ આ તો સર્વજ્ઞ, સર્વેશ્વર એક્સેટ્રા, કર્મફળદાતા, આ બધું જ અંતર્યામી વગેરે જે આપણે કહીએ છીએ ઈશ્વર, એ તો બધું વ્યવહારિક દ્રષ્ટિથી ખરેખર એ તો નિર્ગુણ બ્રહ્મ છે, આ તો મિથ્યા છે. પરંતુ આ પૂર્વ પક્ષી તો એને સત્ય જ માને છે. અને માટે જીવ જે છે એ પારમાર્થિક દ્રષ્ટિ, પારમાર્થિક સત્ય એવો ઈશ્વર જે છે એની સાથે ઐક્ય ધારણ કરે છે એમ કહે છે. ચાલો, વર્ડ એનાલિસિસ. બ્રાહ્મણ એટલે આ મુક્ત જ્ઞાની જે છે એ વાસ્તવમાં સગુણ બ્રહ્મના કે ઈશ્વરના ગુણો ધારણ કરે છે. એટલે એ સગુણ બ્રહ્મના રૂપમાં, ઈશ્વરના રૂપમાં બની જાય છે. ક્યારે? પ્રારંભ પૂરું થાય ત્યારે. ઉપન્યાસાદિભ્ય કેવી રીતે કહો છો? કારણ કે ભાઈ આમાં ઇન્ટ્રોડક્ટરી મંત્ર જે છે 871 એ આત્મા અપહત પાપમાં, એમાં સગુણ બ્રહ્મનું વર્ણન પણ છે. અને બીજા બધા મંત્રો મેં જે તમને જે કહ્યા હતા 8:12:3 અને છાંદોગ્યમાં જ, અને 7:25:2 આપણા જે ભૂમ વિદ્યા જે છે એ જ બંનેને આધારે પણ કહી શકાય. એટલે આ ત્રણેય મંત્રો 871, 8:12:3 અને 7:25:2. ચાલો, પછી જૈમિની આવું કોણ કહે છે? આવો મત કોનો છે કે ઈશ્વર સાથે ઐક્ય ધારણ કરે છે? એ મત જૈમિની ઋષિનો છે. સિગ્નિફિકન્સ. બ્રાહ્મણ એટલે બ્રાહ્મ મેં કહ્યું ને, બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ સંબંધી જે હોય એને અહીંયા બ્રાહ્મ કહ્યું.
એટલે કે સગુણ બ્રહ્મ સંબંધી શું? સગુણ બ્રહ્મ સંબંધી બધા ગુણો, ઈશ્વરના ગુણો એ બધા, એટલે સર્વેશ્વર વગેરે આ તે, અને અહીંયા સત્યકામ, સત્ય સંકલ્પ વગેરે કહ્યું, સર્વજ્ઞ, સર્વેશ્વર, એ બધા ગુણો જે છે એ બધા ગુણો સહિત બ્રાહ્મણ છે ને તૃતીયા વિભક્તિ છે રામેણની જેમ. રામ શબ્દની તૃતીયા વિભક્તિ રામેણ, એટલે સીતા રામેણ સહ ગચ્છતિ, સીતા રામ સાથે જાય છે, એટલે સહાર્થે તૃતીયા છે. એવી રીતે અહીંયા બ્રાહ્મણ ધર્મેણ સહ વર્તતે, એટલે જ્ઞાની પુરુષ જ્યારે વાસ્તવમાં એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે ઈશ્વરના ગુણો સહિત એ રહે છે, અર્થાત ઈશ્વર સાથે જ ઐક્ય પ્રાપ્ત કરે છે, ઈશ્વર જ બની જાય છે. કોણ કહે છે આવું? જૈમિની ઋષિ કહે છે. શેના આધારે કહે છે? ઉપન્યાસાદિભ્ય, ઉપન્યાસ એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ, ઉપક્રમ જેને કહીએ છીએ ને આપણે, એને જ ઉપન્યાસ કહેવાય. એટલે ઉપક્રમ જે વાક્ય જે છે 871, એ આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ વગેરે વગેરે બધા, અને સત્યકામ સત્ય સંકલ્પ, એ જે કહ્યું એ ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટને આધારે જ કહીએ છીએ, જેમાં પરમાત્માની ઇન્ટ્રોડક્શન આવી આપવામાં આવી, અને પછી આગળ બધું વર્ણન કર્યું. શાનું વર્ણન કર્યું? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનું વર્ણન કરીને બધું બતાવવામાં આવ્યું ઇન્દ્રને કે ભાઈ જુઓ, આ તો જાગ્રત પુરુષ પણ, આમ ખરેખર આત્મા જાગ્રત પુરુષ પણ નથી, અને સ્વપ્ન પુરુષ પણ ન કહેવાય, અને સુષુપ્ત પુરુષ પણ નથી, એ તો તુરીય છે વગેરે વગેરે. અને પછી પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત, તુરીય એટલે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. પણ કેવો પરમાત્મા? પહેલાં જ કહી દીધું ને, સત્યકામ સત્ય સંકલ્પ, અને આ બધા ગુણો, વિજર વિમૃત્યુ વગેરે. એટલે જે પરમાત્માઓ ઈશ્વર છે, સત્યકામ સત્ય સંકલ્પ છે, એવા પરમાત્મા સાથે આ જીવ ઐક્ય પ્રાપ્ત કરે છે, પ્રારબ્ધ પૂરું થાય ત્યારે. તો પછી ઈશ્વર સાથે જ ઐક્ય થઈ ગયું ને, એટલે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, એવું જૈમિની ઋષિ કહે છે. અષ્ટગુણ વિશિષ્ટ બતાવ્યો હતો, અને અષ્ટગુણ વિશિષ્ટમાં સગુણ પરમાત્મા પણ છે, અને બીજા બધા નિર્ગુણ પરમાત્માનું વર્ણન કરે છે. આદિ એટલે ઉપન્યાસાદિ, અને ઉપન્યાસ એટલે ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ, આદિ એટલે બીજા વાક્યો, ઉપસંહાર વાક્યો 8:12 મેં કહ્યું. સહ ઉત્તમ પુરુષ જક્ષત ક્રીડન રમમાણ સ્ત્રીભીર્વા યાનૈર્વા, અનેક વાહનો સાથે ને અનેક સ્ત્રીઓ સાથે ને અનેક પ્રકારના ઉપભોગ કરતાં એ બસ રમણ કરે છે. આવું જે વર્ણન કર્યું તો પછી ઈશ્વર સાથે જ ઐક્ય પ્રાપ્ત કરે છે એવું કહેવામાં આવે છે. એ જ્ઞાનીના જે બધો મહિમા બતાવ્યો એ બતાવે છે કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે, નિર્ગુણ બ્રહ્મ સાથે નહીં. એટલે આને આદિભ્ય કહ્યું, ઉપન્યાસાદિભ્ય, એટલે અહીંયા પાછું બહુવચન છે, એટલે ખાલી 2 વાક્યોથી કામ નહીં થાય. એટલે 871 તો કહ્યું જ, અને 8:12 પણ કહ્યું, પણ અહીંયા તો ભાઈ બહુવચન એટલે મિનિમમ 3 જોઈએ, નહીં તો દ્વિવચન હોત તો 2 ચાલત, પણ અહીં તો આદિભ્ય કહ્યું છે. વગેરે બધા વચનોથી પંચમી વિભક્તિ તૃતીયા, પંચમી વિભક્તિ એનું બહુવચન છે, એનો હેતુ આપે છે ને. એટલે પછી આપણે પેલું ભૂમા વિદ્યાનું વાક્ય ત્રીજું લઈ આવ્યા 725:2, તસ્ય સર્વેષુ લોકેશુ કામચારો ભવતિ. આ જે ભૂમાને જાણે છે, જે બ્રહ્મને જાણે છે, એ વ્યક્તિ કામચાર, એ જે તે લોકની અંદર એ લોકને અનુરૂપ રૂપે ધારણ કરી શકે. તો આ તો ઈશ્વર જ કરી શકે, માટે આ જ્ઞાની ઈશ્વર સાથે જ ઐક્ય ધારણ કરે છે, જ્ઞાની ઈશ્વર જ બની જાય છે. આ રીતે વાસ્તવમાં જૈમિન ઋષિનો મત કહેવામાં આવે. હવે 6થા સૂત્રમાં ઔડુલોમી ઋષિ માઇક હાથમાં લે છે. ઇતિ તન્માત્રેણ તદાત્મકત્વાત ઇતિ ઔડુલોમિ. ઔડુલોમી માઇક લઈને તરત પહેલાં તો ના જ પાડી દે છે, નો નો નો, ઇટ ઇઝ નોટ કરેક્ટ, આ ખોટું છે. શું? જ્ઞાની ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે, પ્રારબ્ધ પૂરું થઈ જાય, એટલે એ વાત ખોટી છે. તમે વિચારો તો ખરા કે છે કે આ ઉપનિષદનું તાત્પર્ય શું છે? તે કે મોક્ષ. તો મોક્ષ તો શેની સાથે ઐક્ય? એટલે કે બ્રહ્મ સાથે ઐક્ય. કયા બ્રહ્મ સાથે ઐક્ય? એટલે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય. ઔડુલોમી ઋષિ કહે, તમે આ સગુણ બ્રહ્મ ઈશ્વર સાથે ઐક્યની વાત ક્યાંથી લઈ આવ્યા? જૈમિની ઋષિને કહે છે, ખખડાવે છે બિચારા. સગુણ બ્રહ્મ જે છે એ આ સગુણ બ્રહ્મનું વર્ણન જરૂર કર્યું છે, અમે ક્યાં ના કહીએ છીએ. 871માં સત્યકામ સત્ય સંકલ્પ કહ્યું છે, જરૂર સગુણ બ્રહ્મનું વર્ણન છે, અમે ના નથી કહેતા.
પણ તાત્પર્ય ઉપનિષદનું તાત્પર્ય સગુણ બ્રહ્મમાં છે જ નહીં, નિર્ગુણ બ્રહ્મ સાથે જ ઐક્યમાં છે. મહાવાક્ય બધા એ જ તો કહે છે કે જીવ છેવટે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે પ્રારબ્ધ જીવ નિર્ગુણ બ્રહ્મ છે એ તો એક વાત છે, પણ આ તો પ્રારબ્ધ પૂરું થાય એટલે પેલું જેમ શરીરને કારણે પણ જે ભેદ દેખાતો હતો એવો ભેદ પણ ન રહે, નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. અને પછી ઔડુલોમી ઋષિ પણ ઉપનિષદના કોટેશન આપે છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર 2.4.12 સ્પષ્ટપણે કહ્યું સ યથા સૈંધવ ખિલ્ય ઘન. એટલે જ્યારે બ્રહ્મ જે છે એની ઇન્ટ્રોડક્શન ત્યાં આપવામાં આવે છે એઝ અ પ્યોર કોન્શિયસનેસ. સૈંધવ ખિલ્ય ઘન. સૈંધવ એટલે આપણું મીઠું હોય ને, મીઠાનો ગાંગડો જે છે એ કેવો ઘનઘોર મીઠું જ છે, બીજું શું છે? મીઠાના ગાંગડાની અંદર બીજું કશું જ નથી. અણુ એ અણુ મીઠું જ છે. એવી રીતે પરમાત્મા પણ પ્રજ્ઞાન ઘન, અને માટે પરમાત્મા પણ ચૈતન્યથી અન્ય કશું છે જ નહીં. તો પછી આ બધા ગુણોની ક્યાં વાત આવી? ગુણો અને ગુણોનો ધારણ કરનાર પરમાત્મા અને ગુણગુણી આવું કશું છે જ નહીં. પરમાત્મા તો કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમ કે છે. એટલે ફ્રી ફ્રોમ ઓલ એટ્રીબ્યુટ્સ, એમ કોઈ પ્રકારના ગુણો છે નહીં. આ એક વાક્ય બૃહદારણ્યક ઉપનિષદમાં 2.4.14 પણ કહ્યું યત્ર તુ સર્વમ આત્મા એવ અભૂત તત્ કેનકમ પશ્યેદ કેનકમ જિગ્રેત કેનકમ વિજાનીયાત કેનકમ મન્વીત વગેરે વગેરે વગેરે. જ્યારે બધું જ આ આત્મા બની ગયું જ્ઞાની માટે, ત્યારે વાસ્તવની અંદર કોણ કોના દ્વારા શું જોશે એમ આવ્યું. કોણ કોના દ્વારા શું સૂંઘશે, કોણ કોના દ્વારા શું વિચારશે, મતલબ બધું એક જ થઈ ગયું છે. તો પછી આ તમે આ ગુણો ધરાવનારો ઈશ્વરને આ બધી જે વાતો કરો છો ક્યાં છે? ઉપનિષદ તો આવું કહે છે આ બધું આત્મા જ છે. કોણ કોના દ્વારા શું જોશે, મતલબ કશું જોવાનો વિષય પણ નથી અને જોવા માટેના કારણો પણ નથી. બધી જ વસ્તુ બ્રહ્મ છે, બધી વસ્તુ આત્મા જ છે. તો અજ્ઞાનને કારણે તમે જોનારો જુદો અને જોવાનો વિષય જુદો અને જોવા માટેના સાધનો જુદા અને એવું બધું કહો છો. અહીંયા સ્પષ્ટપણે કહે છે યત્ર તુ સર્વમ આત્મા એવા ભૂત. જેના માટે આ સર્વ કંઈ આત્મા બની ગયું એને માટે આ જોનારો, જોવાનો વિષય ને જોવાના સાધનો ને કશું રહેતું નથી. તો ક્યાં એમાં ગુણો આવ્યા? આ તમારા ગુણો બધા સત્ય કામ, સત્ય સંકલ્પ ને આમ ને તેમ ને ક્યાં છે? બધું કેવળ આત્મા જ છે. એટલે એ દ્રષ્ટિએ નિર્ગુણ બ્રહ્મ જ ઉપનિષદનું તાત્પર્ય છે. અને માટે જ્ઞાની નિર્ગુણ બ્રહ્મનું જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એની સાથે જ ઐક્ય જીવન મુક્તિકાળે પણ એને હોય છે. અને દેહનું પતન થઈ ગયા પછી તો જાણે પૂરેપૂરું એની સાથે એક બની જાય છે. એટલે આ જ્ઞાનનું ફળ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય છે. વિદેહ મુક્તિમાં નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય રહેલું છે. એટલે વાસ્તવની અંદર તો ભાઈ ઈશ્વરનું વર્ણન કેમ કર્યા કરે છે? ભાઈ જ્યાં સુધી જીવ અને જગત છે ત્યાં સુધી ઈશ્વર છે. જીવ છે તો ઈશ્વર છે ને, તો ક્યાં ઈશ્વર છે? જગત છે તો ઈશ્વર છે. જગતને જોઈને કહેશો કે એનો સર્જનાર છે ને એનું પાલન કરનાર છે ને આવું છે ને તે છે. અને જીવને જોઈને કહેશો કે ભાઈ આ જીવ જે છે એને આ બધું પ્રારબ્ધ એના અનુસાર એના જીવનમાં પરિસ્થિતિઓ લાવનારો, કર્મફળદાતા, કર્મનો અધ્યક્ષ, આમ તેમ. એ તો પછી તમે આ બધું એ દ્રષ્ટિએ તમે બધા આવો ગુણોવાળો ઈશ્વર કહેશો. કર્માધ્યક્ષ, કર્મફળદાતા, જીવનો અંતર્યામી, જીવના અંતઃકરણમાં રહીને એનું નિયમન કરનારો. હવે તો પણ જીવ હોય તો પછી એ ઈશ્વર કહેવો પડે ને આવો અંતર્યામી. જીવ જ ન હોય તો ક્યાં તમે કહેવાના છો? જગતને તમે સાચું માનો તો પછી જગતનો સર્જનાર કે પાલન કરનાર કે લય કરનાર એવો ઈશ્વર કહો. પણ જીવ અને જગત સાચું જ ન હોય તો પછી ઈશ્વર ક્યાં રહ્યો મને કહો? એમ ઔડુલોમી એમને કહે છે. કોને? જૈમિની ઋષિ. કે તમે ઈશ્વરને સત્ય માનો છો પણ આવું નથી. એ તો જીવ અને જગતને સત્ય માને છે માટે ઈશ્વરને સત્ય માને છે. પણ તમે એનાલિસિસ તો કરીને જુઓ. સ્પષ્ટપણે આ તો ઉપનિષદ કહે છે યત્ર તુ સર્વમ આત્મા એવા ભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ વિજાનીયાત કેનકમ જિગ્રેત વગેરે વગેરે. અને માટે જેના માટે સર્વ આત્મા બની ગયું એના માટે આવો જોનારો જીવે નથી અને જોવાનો વિષય જગત પણ નથી. તો પછી ઈશ્વર ક્યાં રહ્યો નહીં? અને માટે ઈશ્વર તો મિથ્યા છે. અને માટે એ દ્રષ્ટિએ અને સાથે સાથે મુંડક વગેરેમાં તો સ્પષ્ટ કહ્યું બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. આ બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ બની જાય છે. તો પછી એમાં ક્યાં ઈશ્વર આવે છે? બ્રહ્મ સાથે જ ઐક્ય છે. માંડુક્યમાં કેવું સરસ કહ્યું ઉપાસના શ્રિતો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે. જાતે બ્રહ્મણી.
આ સગુણ બ્રહ્મના ધર્મો છે, આ બધા ઉપાસના આશ્રિત વગેરે વગેરે, અર્થાત આ સગુણ ઈશ્વર વગેરે જે છે એ તો એક વ્યવહારિક દ્રષ્ટિથી છે. અને માટે તમે ઈશ્વર સાથે ઐક્ય જ્ઞાનીનું ગણો છો વિદેહ મુક્તિમાં, એ વસ્તુ એ ઈશ્વર તો મિથ્યા છે. એટલે જ્ઞાની વાસ્તવમાં બ્રહ્મ પ્રાપ્તિ કરે છે, ઈશ્વર પ્રાપ્તિની. એટલે અવડુલોમી ઋષિને પછી આપણે કહ્યું કે તો પછી આ બધા જૈમિની ઋષિએ કોટેશન આપ્યા એનું શું? ભૂમા વિદ્યામાં કહ્યું તસ્ય સર્વેષુ લોકેશુ યથા કામચારો ભવતી. આ બધા અનેક લોકની અંદર જાય છે આ જ્ઞાની, આ દેહનું પતન થઈ ગયા પછી પ્રારબ્ધ પૂરું થયું અને જે તે પ્રકારનું રૂપ ધારણ કરે ને અનેક વિષયનો ઉપભોગ કરે છે. એ વાક્ય એ છાંદોગ્યમાં જ છે. હવે બોલો એ ખોટું? તો પછી એ ખોટું. અને અહીંયા કહ્યું જક્ષત ક્રીડન રમમાણ સ્ત્રીભિર્વા યાનૈર્વા. અહીંયા જ આ છાંદોગ્યમાં કહ્યું 8મા અધ્યાયના 12મા સેક્શનનો 3જો મંત્ર 8:12-3માં કહ્યું. તો એ બધું ખોટું? એ બધું ખોટું. તમે કહો ઈશ્વર મિથ્યા છે અને માટે આવું જ્ઞાની આ બધું, અને પાછું સત્ય કામ સત્ય સંકલ્પ એવું પણ કહ્યું 8:7:1માં. એ બધું ખોટું. તો પછી આટલા બધા ઉપનિષદના કોટેશન તો જૈમિની ઋષિ આપ્યા. તમે કહો ઈશ્વર મિથ્યા, તો પછી એની સાથે ઐક્ય પ્રાપ્ત ન કરે તો પછી આ બધું તો ખોટું થઈ ગયું. જ્ઞાની આટલો તો આનંદ કરે છે, આ બધું બધાની સાથે ફરવું ને આ બધા ઇમ્પોર્ટેડ કાર્ડ્સમાં યાનૈર્વા, યાન એટલે કાર, સ્ત્રીભિર્વા એક્સેટ્રા એક્સેટ્રા. અવડુલોમી કહેશે ભાઈ આ બધી વસ્તુ ફિગરેટિવલી લેવાની હોય, સાચું ન લેવાનું હોય. એટલે આ બધી વસ્તુ બતાવે છે કે વાસ્તવની અંદર એના આનંદ માટે કોઈ સીમા જ નથી. જે કોઈ જીવ જે કોઈ કાળે જે કોઈ પરિસ્થિતિમાં જે પણ વસ્તુથી આનંદ પ્રાપ્ત કરે છે એ સર્વ આનંદ એને પ્રાપ્ત છે. એ બતાવવાનો આશય છે અહીંયા, કારણ કે સર્વનો આત્મા છે. આનંદ કોન્શિયસનેસ વગર કેવી રીતે હોય? આનંદ ચેતનને હોય કે જડને હોય? એમ પૂછે છે. તો કે ચેતનને જ હોય. બસ તો એ કહે છે કે હું જ ચેતન છું આ સર્વમાં રહેલો. એટલે છેવટે જે કોઈ જીવ જે પણ રૂપમાં આનંદ પ્રાપ્ત કરે છે વાસ્તવમાં એ જ પ્રાપ્ત કરી રહ્યું છે. આવું ફિગરેટિવલી બતાવવા માટે કહે છે કે આમ ફર્યો ને તેમ ફરે છે ને તેમ ફલાણું ખાય પીએ છે ને આમ મજા કરે છે. એ બધી વસ્તુ તો ખાલી આવું વર્ણન અને એની ગ્લોરી બતાવીએ છીએ જ્ઞાની પુરુષને. આનંદ ચેતન જ કરી શકે ને એ ચેતન કે અનેક ચેતન છે જ નહીં, એક જ ચૈતન્ય સર્વમાં અભિવ્યક્ત થયેલું છે અને એ ચૈતન્ય હું જ સર્વનો આત્મા છું એવું કહે છે. એ આત્મા જ આનંદ સ્વરૂપ છે. અને માટે જે કોઈ જીવ જે પણ પ્રકારે આનંદ પ્રાપ્ત કરે છે કે એ છેવટે જ્ઞાનીનો જ આનંદ છે. જ્ઞાની જાણે કે પ્રાપ્ત કરે છે. એ બતાવવા માટે આ બધું કહેવામાં આવે છે. નહીં કે તમે સાચા અર્થમાં એને આવું જ્ઞાની પુરુષ આ રીતે બધે ફરે બહેનો સાથે આવું, એ બધું આવું કંઈ હોય એમ. એટલે સર્વાત્મ ભાવ છે એનો બતાવવા માટે આવું કહેવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ ગુલાબજાંબુનો આનંદ લેતું હોય તો પણ એ વાસ્તવમાં એ આનંદ કોણ છે? પરમાત્મા છે. આનંદ આત્મા છે. અને માટે વાસ્તવની અંદર ગુલાબજાંબુથી આનંદ નથી આવતો તો પછી આનંદ ક્યાંથી આવે છે? આત્મા આનંદ સ્વરૂપ છે એની અભિવ્યક્તિ થાય છે અને આત્મા હું છું એવું એક કહે છે. એટલે ગુલાબજાંબુથી પ્રાપ્ત થતો આનંદ વાસ્તવમાં એને જ પ્રાપ્ત થઈ રહ્યો છે, કારણ કે એ જ આત્મા છે. અને કોઈ ખમણથી આનંદ થાય છે તો એને આનંદ થાય છે. અને માટે આવું વર્ણન તમે બધું લિટરલી ન લો, બધું ફિગરેટિવ છે. આવું રીતે નોટ મૂવિંગ વિથ ધ લેડીઝને આવું બધું કદી હોય નહીં. અને બતાવવા માગે છે કે જ્ઞાની પુરુષના જીવનમાં કોઈ દુઃખ નથી. અને હી ઇન્ક્લુડ્સ ઓલ ધ પ્લેઝર્સ, દેટ ઇઝ અ ઇન્ટેન્શન. અને ઔપચારિક વાક્ય કહેવાય, અર્થવાદ વાક્ય કહેવાય. અને જૈમિની એને બિલકુલ સાચું લઈ લે છે. જ્યારે અવડુલોમી કહે છે કે આ તો વસ્તુ વાસ્તવમાં કેવળ અર્થવાદ વાક્ય છે, આ જ્ઞાની પુરુષનો મહિમા બતાવવા માટે છે. વર્ડ એનાલિસિસ. ચિતિ તન્માત્રેણ, એટલે વાસ્તવમાં ચિતિ તન્માત્રેણ એટલે આ જે જ્ઞાની છે વાસ્તવમાં એનું પ્રારબ્ધ પૂરું થયા પછી આવી એ ચિતિ એટલે ચૈતન્યના રૂપમાં જ રહી જાય છે. તદાત્મકત્વાત, નિર્ગુણ બ્રહ્મના રૂપમાં રહી જાય છે એમ. તદાત્મકત્વાત, કારણ કે જીવનું આ સ્વરૂપ જ છે. આ જો વાસ્તવમાં જીવનું સ્વરૂપ જ હોવાને કારણે એ જીવ પ્રારબ્ધ પૂરું થયે કેવળ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્યના રૂપમાં, નિર્ગુણ બ્રહ્મના રૂપમાં જ રહી જાય છે. આવું અવડુલોમી કહે છે. સિગ્નિફિકન્સ. ચિતિ તન્માત્રેણ ચૈતન્ય માત્રેણ રૂપેણ, ચૈતન્ય માત્રેણ રૂપેણ એટલે આ છે ને ઇત્થમ ભાવે છે, અર્થાત આ રૂપમાં જ એમ. આ તૃતીયા વિભક્તિને ઇત્થમ ભૂતે તૃતીયા કહે છે. ઇત્થમ ભૂતે એટલે મીન્સ ઇન ધ ફોર્મ ઓફ,
ઇન ધ ફોર્મ ઓફ કોન્શિયસનેસ હી રિમેન્સ એમ. એટલે હી રિમેન્સ ઇન ધ ફોર્મ ઓફ પ્યોર કોન્શિયસનેસ. બીજા કોઈ ગુણો વગેરે છે નહીં, કારણ કે આમે જીવનું સ્વરૂપ જ એ જ છે. જીવન મુક્તિ પણ એ જ છે કે વાસ્તવમાં હું નિર્ગુણ બ્રહ્મ છું એવું એ જાણે છે, અને શરીર વગેરેનું પતન થઈ જાય તો એ નિર્ગુણ બ્રહ્મ સાથે જ ઐક્ય પ્રાપ્ત કરી લે છે. ઇવન એટલે આપણે જેને કહીએ ને સાચા મુખ્ય અર્થમાં પણ એને કહીએ કે નિર્ગુણ બ્રહ્મ સાથે જ ઐક્ય પ્રાપ્ત કરી લે છે તન્માત્રેણ એમ. એટલે સ્વરૂપ તન્માત્રેણ એટલે એ ચિતિ તન્માત્રેણ એટલે ચૈતન્ય એનું જે સ્વરૂપ છે એ રૂપમાં જ એ રહી જાય છે. એટલે જે કંઈ જ્ઞાનીના બધા જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું કે જે બધા ઈશ્વરના ગુણો, ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવાને કારણે જે બધા ગુણો ધારણ કરે છે એવું જે કહ્યું, એ વાસ્તવમાં એ બધું ઔપચારિક રીતે ગણવું જોઈએ, સાચું નહીં. અને એટલે ખરેખર એ સર્વજ્ઞ બની જાય, સર્વેશ્વર બની જાય, અને કોઈ પણ રૂપ ધારણ કરી લે, અને પછી એ રૂપને અંતર્ગત જે તે લોકમાં જે તે લોકમાં જે તે રૂપ ધારણ કરે અને એને અનુરૂપ બધા ભોગ પ્રાપ્ત કરે ને આ બધી વસ્તુઓ તો ખાલી એનો અર્થવાદ. અર્થવાદ એટલે સ્તુતિ. અને વેદમાં આવું તો છે, ઘણા બધા અર્થવાદ વાક્યો છે, આપણે ગઈકાલે પણ ચર્ચામાં આવેલું. એટલે વાસ્તવની અંદર એ કેવળ અર્થવાદ છે, આવું સાચા અર્થમાં બને છે એવું નહીં માનવાનું. તદાત્મકત્વ, તદ એટલે ચૈતન્ય, ચૈતન્ય આત્મા એટલે સ્વરૂપ, એટલે વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપત્વાદ, કારણ કે આ ચૈતન્ય સ્વરૂપ જ વાસ્તવ અને જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. ચૈતન્ય જ શુદ્ધ ચૈતન્ય જીવનું સ્વરૂપ છે, અને માટે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે શુદ્ધ ચૈતન્યમાં જ એક બની જાય છે, નિર્ગુણ બ્રહ્મ સાથે એક પ્રાપ્ત કરે. એટલે કેવી રીતે પણ એ ચૈતન્ય સ્વરૂપ છે એવું તમે ક્યાંથી કહો? ભાઈ મહાવાક્યનું એ તો વાત છે. ભાઈ મહાવાક્ય જે છે, મહાવાક્યનું વિશ્લેષણ શું છે? આ જ છે ને, અયમ આત્મા બ્રહ્મ કહો કે અહમ બ્રહ્માસ્મિ કહો, કંઈ પણ તમે કહો, તેમાં એ બ્રહ્મ જે છે વાસ્તવમાં કોઈ સગુણ બ્રહ્મ નથી, એ તો નિર્ગુણ બ્રહ્મનું જ વર્ણન છે. અને ત્યારે એ ભાગત ત્યાગ લક્ષણાથી તો વાસ્તવમાં બધા ગુણો વગેરે દૂર કરે છે. જીવ જે છે એમાં રહેલા ગુણો બધા છે, અલ્પજ્ઞત્વ, અલ્પશક્તિમાન વગેરે, એ બધા જીવના જે ગુણો છે એ જીવના ગુણોને બધા દૂર કરવામાં આવે છે. અને ઈશ્વરમાંથી પણ આવા બધા સમષ્ટિના સ્તરે સર્વજ્ઞ, સર્વેશ્વર, આ તે સર્વશક્તિમાન, અંતર્યામી, કર્મફળદાતા, ફલાણું, આવું બધું કે સર્જન કરતા વગેરે એ બધા ગુણો દૂર કરવામાં આવે છે. ભાગત ત્યાગ લક્ષણા તો શેના માટે છે? ભાગત ત્યાગ લક્ષણાથી બંનેમાંથી આ બધા ગુણો જ દૂર કરવામાં આવે છે. એ ગુણો હોય તો પછી તો મહાવાક્ય બેસે જ ક્યાં? ઇક્વેશન બેસે એવું જ નથી. અલ્પજ્ઞ અને સર્વજ્ઞ કેવી રીતે એક હોય? એ તો થઈ જ ના શકે. તો પછી ગુણો દૂર જ કરવા પડે, અને ગુણો દૂર કરીએ છીએ ભાગત ત્યાગ લક્ષણાથી. કેમ દૂર કરીએ છીએ? સત્ય હોય તો દૂર ના થઈ શકે. જે વસ્તુ સત્ય હોય ને કેવી રીતે ફેંકી દેવાય? મિથ્યા હોય એને દૂર કરી શકાય ને. અને માટે મિથ્યા છે બધી વસ્તુ. ગુણો જે તમે માનો છો એ બધા મિથ્યા છે. માટે ઈશ્વરના ગુણો પણ મિથ્યા છે, અને એ રીતે ઈશ્વર પણ મિથ્યા છે, અને જીવના ગુણો મિથ્યા છે, એટલે કે જીવ પણ મિથ્યા છે. વાસ્તવમાં જીવ પણ બ્રહ્મ જ છે, નિર્ગુણ બ્રહ્મ છે. ઈશ્વર પણ નિર્ગુણ બ્રહ્મ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં એ જ સત્ય વસ્તુ છે. જીવાત્માનું સ્વરૂપ જ નિર્ગુણ બ્રહ્મ છે. અને માટે દેહ પડી ગયા, દેહના પતન થઈ ગયા પછી એ એના સ્વરૂપમાં જ મળી જાય ને. ક્યાં જાય? જાય ક્યાં? એના સ્વરૂપમાં જ મળી જાય. બીજું તો બધું મિથ્યા છે, દેખાવ છે ખાલી. માટે જીવ વાસ્તવમાં દેહના પતન પછી પણ નિર્ગુણ બ્રહ્મ સાથે જ ઐક્ય પ્રાપ્ત કરે છે. કારણ કે એ જ્યારે જીવન મુક્તિમાં પણ આ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્યનું દર્શન કર્યું છે. હું નિર્ગુણ બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ કે ત્યારે નિર્ગુણ બ્રહ્મ છું એની વાત કરે છે. અને માટે એ વિદેહ મુક્તિમાં પણ એની સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાની કેવળ સ્વરૂપ અર્થાત જ્ઞાની શુદ્ધ ચૈતન્ય રૂપમાં રહી જાય છે, નિર્ગુણ બ્રહ્મના રૂપમાં રહી જાય છે. એટલે ઇન્ફિરિયર બધા મતલબ ઉતરતા ગુણો, નિકૃષ્ટ ગુણો હોય કે ચડિયાતા ગુણો હોય, છેવટે બધું મિથ્યા છે. ઈશ્વરના ચડિયાતા ગુણો, જીવના નિકૃષ્ટ ગુણો, એ બધા મિથ્યા છે. ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ બંને મિથ્યા છે. અને આ દ્રષ્ટિએ અને આ વસ્તુ તો ઇવન નિર્વાણ ષટકમ વગેરેમાં કહ્યું, ન બંધ, ન મોક્ષ, ન ધર્મ, ન ચ અર્થ. એટલે આ જીવનું બંધનપણું પણ ખોટું જ છે. પોતાને બંધનમાં માને છે, બંધન એ જ મિથ્યા છે. એનો ત્યાગ કરવો એનું જ નામ તો મોક્ષ છે. કે ભાઈ તું ત્યાગ, મોક્ષનો અર્થ છે ત્યાગ કર. વાસ્તવમાં તું મુક્ત થા, આ બધું છોડ. શું છોડવાનું છે? હું બંધનમાં છું એ ખ્યાલ છોડી દે, બસ. તું છું જ નહીં, આનંદ કર. તું બંધનમાં છું જ નહીં, તું તારી જાતને જીવ માનું છું, એ જ ખોટું છે એમ.
અને માટે આવો અવડુલોમી ઋષિએ હાથમાં માઇક પકડીને જવાબ આપી દીધો. એટલે ચિતિ તન માત્રેના તદાત્મકત્વા વાસ્તવમાં જીવનું સ્વરૂપ, આત્મા એટલે જીવનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય હોવાને કારણે ચૈતન્યના રૂપમાં જ એ વિદેહ મુક્તિ કાળે રહી જાય છે. એથી અવડુલોમી ઋષિએ કહ્યું. એટલે અવડુલોમી ઋષિની સમસ્યા એ છે કે એ ઈશ્વરનો સ્વીકાર કરવા જ તૈયાર નથી. નેગેટ્સ ઈશ્વર અને આ બધા એમના ગુણો પણ, આ બધા સર્વજ્ઞ, સર્વેશ્વર, આ તે સત્યકામ, સત્ય સંકલ્પ, આ બધું બધાને બિલકુલ ખંડન, આવું છે જ નહીં એમ કહે છે. ટોટલી નોન એક્ઝિસ્ટન્ટ. જૈમિની કહે છે એ જ સત્ય છે. જૈમિની કહે છે ઈશ્વર જ સત્ય છે અને એના ગુણો, સત્યકામ, સત્ય સંકલ્પ, એ બધા સત્ય જ છે, પારમાર્થિક રીતે સત્ય છે. આમ બંને તદ્દન વિરુદ્ધ દિશામાં છે. એટલે વ્યાસાચાર્યજી વચ્ચે ઘંટડી વગાડતા આવે છે અને કહે છે કે ભાઈ એ બધું જવા દો, હું તમને સમજાવું છું. 7મું સૂત્ર. એવમ ઉપન્યાસાત પૂર્વભાવાત અવિરોધમ બાદરાયણ. આનું નામ વેદાંતિ. વેદાંતિ હંમેશા બધાનો સમાવેશ કરવો એ વેદાંતિનું કાર્ય છે. આટલું છે ભાઈ, બધાનો સમાવેશ. આપણે તો કે વિશિષ્ટાદ્વૈતીય સત્ય છે. જો સાચું કહું તમને, વિશિષ્ટાદ્વૈતીય સત્ય છે, મધ્વાચાર્ય સત્ય છે, પછી કોણ પહેલાં આપણા નિંબાકાચાર્ય સત્ય છે, રામાનુજાચાર્ય તો વિશિષ્ટાદ્વૈત આવી ગયું, મધ્વાચાર્ય આવી ગયા, નિંબાકાચાર્ય આવી ગયા. એટલે દ્વૈતવાદ સત્ય છે, વિશિષ્ટાદ્વૈતવાદ સત્ય છે, અને તમારો અદ્વૈતવાદ એ સત્ય છે. એ આ કઈ રીતે તમે આ શું બોલો છો? શું તમને ખબર છે? સવારના પોરમાં તમને તકલીફ ઊભી થઈ ગઈ લાગે છે. અદ્વૈતવાદે સત્ય છે ને દ્વૈતવાદે સત્ય છે. હા 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 હા, બધું સત્ય છે. એટલે માંડુક્યની અંદર વાસ્તવમાં આચાર્ય ગૌડપાદાચાર્યજી કહે છે ભાઈ આ બધા લોકોને આપણી સામે ભયંકર વિરોધ છે. એ લોકો આપણને મારી નાખવા સુધી તૈયાર છે, આ દ્વૈતવાદીઓ અને વિશિષ્ટાદ્વૈતીઓ. પણ આપણે તૈહિ અયમ ન વિરુદ્ધતે, અયમ વેદાંતિ, તૈહિ એ લોકોની સાથે અમને કોઈ વિરોધ નથી. અમે બધાનો સ્વીકાર કરી લઈએ છીએ. વિશિષ્ટાદ્વૈતી સત્ય છે, હા સત્ય સત્ય. જીવ અંશ છે અને ઈશ્વર અંશી છે, હા 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 હા. પણ જીવ અને ઈશ્વર તદ્દન ભિન્ન છે, હા 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 હા. દ્વૈત છે, હા હા હા. અને જીવ અને ઈશ્વર ખરેખર એક જ વસ્તુ છે, હા 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 હા. મજા છે ને? એટલે અહીંયા બાદરાયણ ઋષિ કહે છે તમે બે ઋષિઓ ઝઘડશો નહીં ભાઈ, હું તમને સમાધાન આપું છું. શું કહે છે વ્યાસાચાર્યજી? જુઓ, કહે છે કે હું તો આ બંને ઋષિનો મત સ્વીકારું છું. બંને ઋષિઓએ શ્રુતિ પ્રમાણને આધારે કહ્યું, રાઈટ? બંને જણાય. જૈમિન ઋષિએ છાંદોગ્ય ઉપનિષદમાંથી 871 ને 812 અને 725 આ બધા કયા. પછી આપણા અવડુલોમી ઋષિ આવીને બૃહદારણ્યક ઉપનિષદ લઈ આવ્યા. યત્ર તુ સર્વમ આત્મા એવ અભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ જિગ્રેત કેનકમ વિજાનિયાત. મુંડકો ઉપનિષદ લઈ આવ્યા. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી વગેરે વગેરે વગેરે. એટલે બધા બૃહદારણ્યક ઉપનિષદ કોટ કર્યું, મુંડક ઉપનિષદ કોટ કર્યું, પેલા આપણે છાંદોગ્ય કોટ કર્યું. તો હવે એનો અર્થ એવો થયો કે હું કહું કે જો અવડુલોમી ઋષિ સાચા છે તોય મેં વેદોનો તિરસ્કાર કર્યો, કારણ કે જૈમિની ઋષિએ પણ વેદને આધારે જ કહ્યું, ઉપનિષદના મંત્રો જ કોટ કર્યા. એટલે ઇન્જિનિયસલી એવી રીતે કહેવું પડે કે જેમાં કોઈ ઉપનિષદનો તિરસ્કાર ન થાય, કારણ કે બધા લોકો ઉપનિષદનો આધાર લઈને બોલે છે બંને જણા. અને માટે કહે છે કે હું એટલા માટે બેનો સ્વીકાર કરું છું બંનેનો, કારણ કે બંને જણા શ્રુતિ પ્રમાણને આધારે વાત કરે છે. અને એમાં શ્રુતિ સિવાય કોઈ બોલી જ ન શકે આ વસ્તુમાં. અર્થાત વાસ્તવમાં સર્વ કંઈ આત્મા છે, એ વસ્તુ તો શ્રુતિએ કહેવું પડે પહેલાં. પછી કેવી રીતે બધું આત્મા હોય એ આપણે સમજવું પડે, એમાં આપણી બુદ્ધિ. કેવી રીતે આ બધું આત્મા છે એમાં સંપ્રદાય તમને સમજાવે કે જુઓ આ રીતે બધું આત્મા છે. પણ શ્રુતિનું વાક્ય તો મૂળભૂત રીતે સત્ય ગણવું જ પડે ને. બાકી આત્મા સર્વ આત્મા છે એવું કોઈ વ્યક્તિ પોતાની જાતે સ્વતંત્રપણે તો જાણી શકે એવું છે જ નહીં, કારણ કે આત્મા ક્યારેય દર્શન વગેરેનો, શ્રવણ વગેરેનો કશાનો વિષય જ નથી બનતું. કેવી રીતે ખબર પડે કે બધું આત્મા છે? અને માટે વાસ્તવની અંદર શ્રુતિ પ્રમાણને આધારે બંને જણા કહી રહ્યા છે કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, કે નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. માટે મારે તો સ્વીકાર કરવાનો જ છે. અને તો પછી જ્ઞાની, એનો અર્થ તમે એમ કહેવા માંગો છો કે એ ઈશ્વર પણ બની જાય?
વિદેહી મુક્તિ કાળે અથવા પ્રારબ્ધ થાય અને નિર્ગુણ બ્રહ્મ પણ બની જાય, એટલે સગુણ બ્રહ્મ પણ બની જાય અને નિર્ગુણ બ્રહ્મ પણ બની જાય, એમ તમે કહેવા માગો છો હે વ્યાસાચાર્યજી? એટલે આ બંને જો તમે સ્વીકાર કરો તો પછી તો આ તો લોજિકલ પ્રોબ્લેમ છે. કેમ? કારણ કે ક્યાં સગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય, ક્યાં નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય? બંને સાચું કેવી રીતે હોય? આ તો છે જ ને, કારણ કે બંને વિરુદ્ધ વસ્તુ છે. બ્રહ્મા ગુણો સહિત એમાં ઐક્ય પ્રાપ્ત કરે, એની સાથે એક બની જાય, અને બ્રહ્મા ગુણો વગરનું એની સાથે પણ ઐક્ય પ્રાપ્ત કરે. આ તો ખોટી જ વસ્તુ છે. અને માટે અમારા બંનેનો સ્વીકાર કરવા માટે તમે હા 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 કરો એ તો ના ચાલે. પ્રહસ્તની જેમ પેલો રાવણ જે કહે એમાં પેલો પ્રહસ્ત હા જ કહે. પેલો આવે હનુમાન, પેલો તો પછી વાંદરો ના આવે એમ તેમ ગમે એમ બોલે, એટલે એ આવે છે અને એ આપણા કરતાં પાવરફુલ થોડો હોય, એટલે પ્રહસ્ત કે હા હા ના હોય મહારાજ, આપની શક્તિ આગળ તો એનો કોઈ ક્લાસ નહીં. ના, પણ એણે આપણી આ લંકા બાળીને વગેરે માટે એ કોઈ ઓર્ડિનરી તો વાનર ના જ હોઈ શકે ને. હા વાહ, સાચી વાત છે મહારાજ આપની. એટલે આ પ્રહસ્તની જેમ વ્યાસાચાર્યજી બંને બાજુ શું પેલું કહે છે, ટુ મેક બહુ સરસ એક પુસ્તક હતું, what was that? Make friendship something. I forgot. અર્થાત તમારે મિત્રો બનાવવા હોય તો આ સૌથી સારું. જે મિત્ર જે કે એમાં હા પાડો, બસ. બધાને આવો હા હજુરિયા ગમતા હોય છે, એટલે જેમાં આમાં હા પાડો તો તમારી મિત્રતા ઘણા લોકો સાથે થશે. નોટ ધેટ. વ્યાસાચાર્યજી કહે છે કે તમે લોકો સમજી નથી શક્યા, હું તમને સમજાવું છું આ વસ્તુ. એકચ્યુઅલી શ્રુતિ પ્રમાણ છે, વાત સાચી છે, એના થકી મેં સ્વીકાર કર્યો છે, પરંતુ શ્રુતિની સાથે સાથે યુક્તિના અનુભવ બંને પ્રમાણ છે. અનુભવ એટલે પ્રત્યક્ષ, એટલે યુક્તિ અને અનુભવ પણ પ્રમાણ છે ને એમાં એ વસ્તુ બેસવી જોઈએ. શ્રુતિ, યુક્તિ અને પ્રત્યક્ષ ત્રણેય રીતે બેસવું જોઈએ. હું તમને સમજાવું કે વસ્તુમાં કેવળ મેં શ્રુતિ પ્રમાણને આધારે વાત નથી કરી, યુક્તિ અને દ્રષ્ટિએ પણ મેં એ વસ્તુ યોગ્ય જ છે કે આ બંને વાક્યો તમારા અને તમારા બંને જણાના, જૈમિની અને ઓડુલુમી ઋષિના વાક્ય સત્ય છે. ઇટ ઇઝ નોટ લોજિકલી અનટેનેબલ એમ. એટલે તમારી દ્રષ્ટિએ એવું છે કે બંને ગુણો વગરનો પણ પરમાત્મામાં ઐક્ય પ્રાપ્ત કરે ને ગુણો સાથેનો પરમાત્મા છે એની સાથે પણ ઐક્ય પ્રાપ્ત કરે. એ વસ્તુ જે કહી છે એમાં મેં બંનેનો સ્વીકાર કર્યો છે, ખોટું નથી. એટલે જ્યારે જૈમિની હવે સમજાવે છે કેવી રીતે, જૈમિની ઋષિ જ્યારે કહી રહ્યા છે કે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે ત્યારે વ્યવહારિક દૃષ્ટિથી, એટલે અને ઓડુલોમી ઋષિ કહી રહ્યા છે કે આ નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. તો વાસ્તવમાં અર્થાત જ્યારે બધા ગુણોનો બાદ કરીને નિર્ગુણ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે તો એ પારમાર્થિક દ્રષ્ટિથી કહી રહ્યા છે. અને માટે વાસ્તવમાં તે પણ વ્યવહારિક દ્રષ્ટિથી સ્વીકાર કરવો જોઈએ કે મેં પારમાર્થિક દ્રષ્ટિથી સ્વીકાર કરવો જોઈએ? વ્યવહારિક સત્યને સત્ય ગણવું જોઈએ કે પારમાર્થિક સત્યને સત્ય ગણવું જોઈએ? બોલો એ હવે તમે બોલો એટલે બધું તમારું પકડાઈ જશે. બોલ. બંને વસ્તુ એકબીજાનો વિરોધ કરતું જ નથી. કેમ આવું કેવી રીતે લઈ આવે? પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્ય બંને જોડે રહી શકે? હા રહે જ ને ત્યારે બંને જોડે રહી શકે, ભલે વિરુદ્ધ હોય પરંતુ જુદી સત્તાની વસ્તુ જોડે રહી જ શકે. કેમ ન રહી શકે? નહીં તો તમે શા માટે પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્ય એમ કેમ કહો છો? એક જ સત્ય હોય તો પછી બે બોલો છો કેમ? એ બતાવવા માટે કે બંને ભિન્ન સત્તાની વસ્તુ છે. હા, વ્યવહારિક સત્ય જે છે એ વાસ્તવમાં મિથ્યા વસ્તુ છે અને એ ભિન્ન સત્તાની વસ્તુ છે. અને પારમાર્થિક સત્ય છે એ ખરેખર સત્ય છે, એ છેવટનું સત્ય છે. અને બંને વસ્તુ જોડે રહી શકે. ભિન્ન સત્તાની વસ્તુઓ વચ્ચે વિરોધ હોય તો પણ જોડે રહી શકે. બસ અમે તો આટલું જાણીએ છીએ. જેમ કે એક વ્યક્તિ સુવા ગયો ત્યારે બિલકુલ કોરા કપડા સાથે અને લેશ માત્ર પાણીનો પણ છાંટો નહોતો, પરંતુ એ સપનાની અંદર ગયો અને પલળી ગયો. સપનામાં પલળી જાય ને માણસ, ખૂબ વરસાદ પડે છે ને હું આજે છત્રી નથી લાવ્યો અને હું ચાલવા નીકળ્યો છું, ધમાટ એટલો બધો પલળી ગયો, કુકડા જેવો થાય પલાણું નીકળ્યો. તો હવે એ બંને સાથે રહી શકે કે ના રહી શકે? તમે મને કહો. વાસ્તવમાં એ વ્યક્તિ કોરો છે કે પલળેલો છે? ચાલો તમે મને કહો, પછી હું તમને આનો જવાબ આપું. નિર્ગુણ ને સગુણ, સાચું ખોટું? બેમાંથી એક સાચું કે બંને સાચા? બંને સાચા. બંને સાચા. પલળેલો છે સાચું અને બિલકુલ પલળેલો નથી પણ સાચું. બંને સાચું. કેમ? ભિન્ન સત્તાની વસ્તુ છે. એટલે આપણા સિદ્ધાંતો છે ને ખરેખર અમુક પ્રિમાઇસીસ પરથી જ ચાલે છે અને એને પકડી રાખીએ છીએ ને એને આ લોકો હલાવી નથી શકતા. એટલે કારણ કે આપણે એના અનુભવની જ વાત કરીએ.
કે ભાઈ તારો આવો અનુભવ છે કે નહીં. તું જાગ્રત પુરુષની દ્રષ્ટિએ તારું શરીર જે પડેલું છે એના ઉપર, આ બેડ ઉપર કોરું જ છે તદ્દન, પણ તું તારી જાતને અંદર પલળેલો જોઉં છું કે નહીં? જોઉં છું ને. તો એ જ કાળે જ્યારે તું કોરો છું ત્યારે ત્યારે એ જ કાળે તું પલળેલો પણ છું. તો હવે આ કઈ રીતે બને? આ બે વસ્તુ તો વિરુદ્ધ છે. તું પલળે એટલે વાસ્તવમાં કારણ કે સ્વપ્ન જે છે એ આવું ઉતરતી કક્ષાનું સત્ય છે અને જાગ્રત છે એ પેલા કરતાં ચડિયાતી સત્તા છે. બંને ભિન્ન સત્તાની વસ્તુઓ વચ્ચે જ્યારે વિરોધ, ભિન્ન સત્તાવાળી વસ્તુઓ વચ્ચે જ્યારે વિરોધ હોય તો પણ એ સમાન કાળે રહી શકે છે સાથે. અને માટે એક જ અહમ પલ્લવ અને એ જ અહમ કોરો એ બંને જોડે જઈ શકે છે. એવી રીતે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ વાસ્તવમાં જઈ શકે છે. ઈશ્વર જ વાસ્તવમાં એ વ્યવહારિક દ્રષ્ટિથી સત્ય છે અને નિર્ગુણ બ્રહ્મ પારમાર્થિક દ્રષ્ટિ સત્ય છે. સર્વ ગુણોનો બાદ થઈ જાય છે વગેરે બરાબર છે બધું. અને એ દ્રષ્ટિએ જરા પણ ખોટું નથી. અજ્ઞાનીઓની દ્રષ્ટિએ નિર્ગુણ બ્રહ્મનું અસ્તિત્વ જ નથી. અને માટે એ લોકો કે આ જ્ઞાની પુરુષ ઈશ્વરમાં મળી ગયો, તો કે ખોટું નથી કહેતા. અને જ્ઞાનીની પોતાની દ્રષ્ટિથી જો જુઓ તો એ કહે છે હું તો બ્રહ્મમાં અત્યારે જ બ્રહ્મ છું અને બ્રહ્મ સાથે જ ઐક્ય પ્રાપ્ત કરે છે. અને માટે જરા પણ ખોટું નથી. વ્યવહારિક દ્રષ્ટિથી પણ સત્ય છે, પેલું પારમાર્થિક દ્રષ્ટિથી સત્ય છે. વિરુદ્ધ હોવા છતાં પણ સાથે રહી શકે છે. અને માટે કોઈનો તિરસ્કાર નથી. એટલે ઉપનિષદ જ્યારે કહેતું હોય ત્યારે વ્યવહારિક દ્રષ્ટિથી ક્યારેક કહે, ક્યારેક પારમાર્થિક દ્રષ્ટિથી કહે. અને માટે શ્રુતિના વાક્યો વચ્ચે પણ વિરોધ નથી. અને તમે જે કોટ કર્યા બંને જણાએ, જૈમિની ઋષિએ અને ઔડુલોમી ઋષિએ, એ પણ ખોટું નથી. યુક્તિની દ્રષ્ટિએ પણ તમે જુઓ, આ યુક્તિ વાક્ય છે અથવા તો આ અનુભવ છે કે ભિન્ન સત્તાની વસ્તુઓ હોય અને એની વચ્ચે વિરોધ હોય તો પણ સાથે રહી શકે. સમાન સત્તાની વિરોધી વસ્તુઓ સાથે ન રહી શકે. બસ. એટલે જાગતો હોય ને ત્યારે એ બોલે કે હું પલળેલો છું અને કોરો પણ છું, તો એ આપણે વિચારવું પડે કે ભાઈ આ કઈ રીતે કહેવા માંગે છે. પરંતુ ભિન્ન સત્તાની વસ્તુઓ હોય અને એમાં વિરોધ હોય તો બંને સાથે જરૂર રહી શકે. સગુણ બ્રહ્મ છે એ વ્યવહારિક સત્ય છે. આની સાથેનું ઐક્ય પણ એ વ્યવહારિક દ્રષ્ટિથી વિચારવાનું છે. અને નિર્ગુણ બ્રહ્મ સાથેનું ઐક્ય પારમાર્થિક દ્રષ્ટિએ છે. માટે કશું તકલીફ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.